गुड मॉर्निंग मित्रों, ધોરણ 11 ફિઝિક્સ અને શરૂ છે આપણું ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર. આજનો આપણો થિયરી અને દાખલા એટલે કે એનસીઈઆરટી માટેનો છેલ્લો લેક્ચર છે. આજનો આપણો દાખલો નંબર સ્વાધ્યાયનો 14 શરૂ કરવા માટે જઈએ છીએ. રકમ કંઈક આ પ્રમાણે છે. વાયુ પાત્રમાં એક અણુ સમક્ષિતિજ દિવાલને 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી લંબ સાથે 30 અંશના ખૂણે અથડાય છે. અહીંયા ખૂણો નથી છપાયો પણ તમારી બુકમાં 30 અંશ આપેલો છે અને એ જ ઝડપથી પાછો ફેંકાય છે. આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે. અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક એ આપણે જણાવવાનું છે. ઓકે, તો જરા આકૃતિ પર આપણે ફોકસ કરી લઈએ. આ પ્રમાણે આ દિવાલ છે અને મિત્રો આ દિવાલ સાથે આ દિવાલનો લંબ છે. આ લંબ છે. એક દડો લંબ સાથે 30 અંશના કોણે, અંદર સ્પષ્ટ આપ્યું છે કે લંબ સાથે 30 અંશના કોણે આપાત થાય છે. એટલે મિત્રો આ રીતે આ દડો આ દિશામાં આપાત થયો. આ દડો છે તો મિત્રો આ દડાનો વેગ u કહેવાય. હવે એ દડો અથડાઈને આ રીતે પાછો જશે તો આ દિશામાં દડાનો વેગ v કહેવાય. આ દિશામાં દડાનો વેગ u કહેવાય. હવે જો આ સમજમાં મિત્રો. ઓકે, અચ્છા, કેટલા અંશના ખૂણે આપાત થઈ છે તો કે 30 અંશ. આ લંબ સાથેનો આ જે ખૂણો છે મિત્રો એ 30 અંશનો ખૂણો છે. તો મિત્રો આ જે ખૂણો છે એ ખૂણો પણ 30 અંશનો જ થશે. એટલે આપણે અહીંયા સમજી શકીએ કે u બરાબર 30 અંશ થશે. હવે આ રીતે જો u હોય, દળ m હોય તો એનું વેગમાન p બરાબર mu થાય. ફરી પાછું આ વેગ u અને દળ m તો વેગમાન કેટલું થાય mu. તો હું અહીંયા વેગમાન આ u ની જગ્યા પર સીધો mu લખીશ. એ જ રીતે આ બાજુનું વેગમાન mv લખીશ. હવે મિત્રો આ જે mu છે આના બે ઘટકો પડશે. એક ઘટક આ દિશામાં થશે મિત્રો અને બીજો ઘટક આ દિશામાં થશે. તો તમે જોઈ શકો છો, જો આ z બન્યું, આ ખૂણો 30 હોય તો આ ખૂણો બી 30 થાય. તો મિત્રો આ ઘટક થશે mu cos 30 અને આ ઘટક થશે mu sin 30. એટલે આ તેનો આપણે x દિશાનો ઘટક થશે, આ y દિશાનો ઘટક થશે. એ જ રીતે આના ઘટકની જો વાત કરીએ કે આ વેગમાન આ દિશામાં છે તો આના બે ઘટક, એક ઘટક આ બાજુ પડે અને બીજો ઘટક આ બાજુ પડશે. અહીંયા જો આ ખૂણો 30 છે તો મિત્રો આ ખૂણો બી 30 નો જ થશે. હવે આ વેગમાન mv છે તો એનો આ ઘટક કયો પડશે mv cos 30 અને આ બાજુનો જે ઘટક છે આ ઘટક એ મિત્રો થશે mv sin 30. ઓકે, ફરી પાછું આ mu ના બે ઘટક, આ mu sin 30 અને આ mu cos 30. એ જ રીતે આ mv ના બે ઘટક mv cos 30 અને આ થયો mv sin 30. ઓકે, તમારી બુકમાં આ x ઘટક આ તમે જો તો આ જે વેગમાન છે એ પ્રારંભિક વેગમાન છે ને આ અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાનનો x ઘટક, પ્રારંભિક વેગમાનનો y ઘટક, અંતિમ વેગમાનનો x ઘટક અને અંતિમ વેગમાનનો y ઘટક છે. ક્લિયર? હવે તમે અહીંયા જોઈ શકો છો
કે આ જે બે ઘટક તમે જુઓ, આ સ્પષ્ટ રીતે આ એક ઘટક અને આ ઘટક, આ બંને જો આ છે એ ધન x દિશામાં છે ને આ ઋણ x દિશામાં છે, તો આ બંને એકબીજાની અસરોને નાબૂદ કરે છે. ઓકે, એટલે અહીંયા લખી શકાય પ્રારંભિક વેગમાન એનો x ઘટક અને તેનો y ઘટક, એ જ રીતે જે અંતિમ વેગમાન છે એનો x ઘટક અને તેનો y ઘટક. તો જો આપણે આમાં કિંમત મૂકી, આપણને જે દળ આપ્યું છે વાયુ પાત્રની અંદર એક અણુ, દળ તો આપણે અહીંયા કશે ઉલ્લેખ નથી કર્યો એટલે દળ આપણે એમ જ ગણી લઈએ. ઓકે, દિવાલને 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી અથડાય છે એટલે આ જે u પણ 200 છે અને v પણ 200 છે. જેટલા વેગથી અથડાય છે ને એટલા વેગથી પાછો ફરી જાય છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો એક્ઝેક્ટલી m બરાબર અહીંયા m નું m જ આપણને લેવાનું કહ્યું છે. તો જો આ ઘટક કેટલો થશે, આ m u બરાબર 200 અને આ cos 30 એટલે મિત્રો આ √3/2 થશે એટલે બે ઉડી જશે. ઓકે મિત્રો, આ બે ગયા તો શું થશે, √3 ગુણ્યા 100, બે ગયા એટલે આઈ થિંક 173. અચ્છા, બીજી વાત કે આ જે ઘટક છે આ ઘટક એ આ બાજુ ઋણ x દિશામાં છે એટલે અહીંયા માઈનસ લેવાનો છે આપણે. તો શું થશે, -m ગુણ્યા 100 ગુણ્યા √3. ઓકે, એ જ રીતે y ઘટકની વાત કરીએ, આ y ઘટક, તો એમાં જો આપણે કિંમત મૂકીએ, આ m નો m રાખીએ, આ u 200 છે અને sin 30 1/2 છે એટલે એ થશે 100m. ઓકે, એ જ રીતે આ અંતિમ વેગમાનનો x ઘટક આપણે વિચારીએ તો અંતિમ વેગમાનનો x ઘટક m v બરાબર 200 જ લેવાના છે અને cos 30 એટલે √3/2. ઓકે, તો તમે જોઈ શકો આ બે જાય એટલે અહીંયા પણ ફરી પાછું m ગુણ્યા 100 ગુણ્યા √3. એ જ રીતે y ઘટકની વાત કરો તો m આ v બરાબર 200 અને sin 30 બરાબર 1/2 એટલે એ ફરી પાછા 100m થશે. તો જો આ બંને વિરુદ્ધ દિશામાં છે એટલે એકબીજાની અસરોને નાબૂદ કરશે આ બંને. તો બચી આ કયા, માત્ર ને માત્ર આ ઘટક y ઘટક, અહીંયા પણ y ઘટક. એટલે અથડામણ પહેલાનું વેગમાન 100m હતું અને અથડામણ પછીનું વેગમાન પણ 100m, મતલબ કે વેગમાનનું સંરક્ષણ થાય છે. એટલે અહીંયા લખી શકાય કે માટે વેગમાનનું સંરક્ષણ થાય છે. અચ્છા, હવે આપણે વાત કરીએ ઊર્જાની. તો સંઘાત પહેલાની ગતિ ઊર્જા કેટલી, સંઘાત પહેલાની ગતિ ઊર્જા. તો મિત્રો સંઘાત પહેલાની ગતિ ઊર્જા 1/2 mu² થાય. તો આ 1/2 આ m અને u² એટલે 200 નો વર્ગ. ઓકે, એ જ રીતે સંઘાત બાદની જો ગતિ ઊર્જા આપણે ગણીએ, સંઘાત બાદની ગતિ ઊર્જા, તો એ ગતિ ઊર્જા ગણીએ તો 1/2 m
v સ્ક્વેર થાય તો 1/2 એ એમ જ છે ને v પણ 200 જ છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બંને ઉર્જા સરખી છે, એટલે કે ગતિ ઉર્જાનું પણ શું થયું? સંરક્ષણ થાય છે. માટે સંઘાત કેવો થશે? સ્થિતિસ્થાપક સંઘાત થશે. ઓકે, તો જવાબ એ આવશે કે વેગમાનનું સંરક્ષણ થાય છે, ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય છે, અને આપણો સંઘાત કેવો છે? સ્થિતિસ્થાપક સંઘાત છે. તો આ થયો આપણો સ્વાધ્યાયનો દાખલો નંબર 14. ચાલો ત્યાર પછીના દાખલામાં વધીએ આગળ. ઓકે, ત્યાર પછી સ્વાધ્યાયનો દાખલો નંબર 21 છે. રકમ જુઓ. એક પવનચક્કીના પાંખિયા ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે. એ જો પવન v વેગથી આ વર્તુળને લંબ વહેતો હોય તો t સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થતી હશે? બીજું, હવાની ગતિ ઉર્જા કેટલી હશે? ત્રીજું, ધારો કે પવનચક્કી, અચ્છા સી આપણે વાંચવાનું બાકી રાખીએ, પેલા એ અને બી આપણે ખેંચી લઈએ શું કહેવા માંગે છે. હવે મિત્રો આ રીતે અહીંયા ધારી લો કે આ હાઈટ પર પવનચક્કી રહેલી છે. ઓકે, અહીંથી આ શાફ્ટિંગ સાથે કંઈક પવનચક્કી આ રીતે આપણે વિચારીએ. આ પવનચક્કી જે ફરે છે વર્તુળ બનશે. મિત્રો આ પાંખી આપણે વિચારીએ આ રીતે, તો આખું જે આ પાંખિયાને ધ્યાનમાં જો આપણે રાખીએ તો આટલું વર્તુળ બનશે. એ વર્તુળના આડછેદનું જે આડછેદ બનશે એ વર્તુળના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A ગણીએ. હવે એ જે પવન ફૂંકાઈને આગળ વધે છે, ધારો કે પવન આટલો આગળ વધે છે, તો આ ધારો કે આ L લંબાઈના વિસ્તારમાં આગળ વધે. v વેગથી પવન જ્યારે ફૂંકાતો હોય તો ત્યારે પવન કેટલા વિસ્તારમાં આગળ વધે છે? તો અહીંયા લખી શકાય પવન L લંબાઈ માં આગળ વધે છે, માટે v બરાબર L/T લખાય મિત્રો. માટે L બરાબર vt થશે. વેગ બરાબર અંતર છેદમાં સમય. પવને કેટલું અંતર કાપ્યું હતું કે L, કેટલા સમયમાં? t સમયમાં. તો તેનો વેગ v બરાબર L/T, તો L બરાબર vt થાય. ઓકે, અહીંયા તમે જોઈ શકો તો આટલા કદની અંદર પવન સમાયો, તો ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળ અને આ લંબાઈ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને કદ મળે. તો અહીંયા આપણે લખીએ પવનનું કદ. પવનનું કદ તો કે v બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ બરાબર a, અને લંબાઈ તો કે v * t થાય. આ કદ થયું પવનનું કદ. કદ ગુણ્યા ઘનતા કરીશું તો આપણને દળ મળશે. તો મિત્રો પવનનું જો દળ જોઈતું હોય, પવનનું દળ m બરાબર કદ ગુણ્યા ઘનતા. તો આ કદને ગુણ્યા ઘનતા કરીએ તો આપણો જવાબ આવશે મિત્રો a v t ρ. આ થઈ ગયું પવનનું દળ. ઠીક છે મિત્રો. હવે જો બીજા પોર્શનમાં એવું માંગેલું છે કે પવનની ગતિ ઉર્જા. ઓકે, હવે પવનની ગતિ ઉર્જા માટે ગતિ ઉર્જા, તો ગતિ ઉર્જા k બરાબર 1/2 mv² થાય. તો આ 1/2 m એટલે આના પરથી આપણે લખી દઈએ, એટલે આ a v t * ρ અને આ પાછું v². તો મિત્રો v³ થશે, એટલે 1/2 a v³
રો ઇન્ટુ ટી, આ થઈ પવનની ગતિ ઉર્જા, એટલે આપણને બી મળી ગયો. હવે ત્રીજો જો, ધારો કે પવન ચક્કી પવન ઉર્જાની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. એ બરાબર 30 મીટર સ્ક્વેર હોય, વી બરાબર 36 કિલોમીટર પર અવર હોય અને હવાની ઘનતા 1.2 કિલોગ્રામ પર મીટર ક્યુબ હોય તો વિદ્યુત પાવર શોધવાનો છે આપણે. ચાલો હવે વિદ્યુત પાવર કેવી રીતે મળશે? મિત્રો તમને એવું કહે છે કે કાર્યક્ષમતા 25% છે, તો 25% બરાબર આઉટપુટ ઉર્જા છેદમાં ઇનપુટ ઉર્જા થાય. તો 25% એટલે 25 ના છેદમાં 100 લખાય. આઉટપુટ ઉર્જા એટલે જે પવન ચક્કી છે એમાંથી મળવાનું છે કઈ ઉર્જા? તો કે વિદ્યુત ઉર્જા. અચ્છા, આ ઇનપુટ ઉર્જામાં તો કે ઇનપુટ ઉર્જાની અંદર પવન ઉર્જા થશે. આ પવન ઉર્જા એટલે આ, તો અહીંયા 25 ના છેદમાં 100 એટલે 1 ના છેદમાં 4 થાય. વિદ્યુત ઉર્જા આપણે શોધવાની છે. ઓકે, પવન ઉર્જા આપણને કેટલી આપી? તો કે 1/2 a v cube રો ઇન્ટુ ટી. હવે જો રકમમાં આપણી પાસે વિદ્યુત પાવર માંગ્યો છે, તો જો આ વિદ્યુત ઉર્જાના છેદમાં સમય કરું તો મને વિદ્યુત પાવર મળે. તો બાકીનું બધું જ મારે સામે લઈ જવું પડે. શું આવશે? બાકીનું બધું જ જો હું સામે લઈ જઈશ તો 1/2 a v cube રો, ઓકે, અને એના છેદમાં 4 આવશે એટલે આ 4. તો હવે મારે આ બધાની અંદર કિંમત મૂકવાની થાય તો આન્સર આવશે 4 ગુણ્યા 2 એટલે 8. આ a એટલે આડછેદનું ક્ષેત્રફળ રકમમાં આપેલું છે મિત્રો 30. ઓકે, v એટલે વેગ તમને આપેલો છે 36 કિલોમીટર પર અવર, તો તમારે 36 કિલોમીટર છે એટલે મીટર કરવો પડે, છેદમાં અવર એટલે 3600. તો મિત્રો તમારો જવાબ આવશે 10. તો આ 10 નો ઘન એટલે 1000 થશે. ચાલો, ઘનતા તમને રો પણ આપેલી છે 1.2 એટલે આ 1.2 થયો. તો જો આ a30 v ક્યુબ એટલે 1000, રો એટલે 1.2 અને છેદમાં 4 ગુણ્યા 2 એટલે આ 8 થશે. તો મિત્રો આ તમારો વિદ્યુત પાવર આવ્યો. ઓકે, આનું જો તમે સાદું રૂપ આપો એટલે તમને આઈડિયા આવી જશે. આઈ થિંક તમે અહીંયા 1.2 ની જગ્યા પર 12 કરી દો અને આને તમે 80 કરી દો. ઓકે, તો આ 110 જશે. ઓકે, છેદ તમે અહીંયા ઉડાડી શકો છો. 4 4 તેરી 12, 4 દુ 8, આ 3 ગુણ્યા 3 એટલે 9 અને 9 ભાગ્યા 2 એટલે 4.5 અને આ 1000 એટલે કિલો. સો તમારો આન્સર આવશે મિત્રો 4.5 કિલોવોટ. ઓકે, એટલે આ જે પવન ચક્કી છે એ પવન ચક્કીમાંથી મળતો વિદ્યુત પાવર આપણને કેટલો મળશે? 4.5 કિલોવોટ જેટલો. ઠીક છે મિત્રો. ઓકે, ફરી પાછું આ L તમારે શોધી લો. L ગુણ્યા A કરો એટલે કદ મળે, કદ ગુણ્યા ઘનતા કરો એટલે દળ મળે અને 1/2 mv² માં m મૂકો એટલે તમને ઊર્જા મળે. એ ઊર્જા ઇનપુટ ઊર્જા છે, આઉટપુટ ઊર્જા એટલે વિદ્યુત પાવર આવે. એ ટકાવારી 25% તમને આપી છે, જેને તમે 25 ના છેદમાં 100 કરો અને ત્યાર પછી આ સૂત્ર મૂકી દો અને વિદ્યુત ઊર્જાના છેદમાં t કરો એટલે વિદ્યુત પાવર અને બાકીના બધાની કિંમત મૂકી દો. ઓકે, તો આ થયો આપણો સ્વાધ્યાયનો દાખલો નંબર 21. ઓકે, ત્યાર પછીનો આપણો દાખલો નંબર 22 છે. સ્વાધ્યાયનો દાખલો નંબર 22. વજન ઓછું કરવા માંગતી એક વ્યક્તિ 10 કિલોગ્રામ દળને
1000 વખત 0.5 મીટર જેટલું ઉંચકે છે. જીમની અંદર કસરત કરવા માટે જે ડમ્બેલ્સ ને કેમ આ રીતે આપણે ઉંચકીએ છીએ, તો એક વસ્તુને જમીનથી ઉપર ઉંચકવામાં આવે છે અને એ હાઈટ છે એ 0.5 મીટર જેટલી છે અને 1000 વાર ઉંચકાય છે. ઓકે, અને તે ધારો કે તેની જેટલી વખત દળને નીચે લાવે છે તેટલી વખત સ્થિતિ ઉર્જાનો વ્યય થાય છે, એટલે કે તેની જે ઉર્જા છે તેનો વ્યય થાય છે. તો પહેલું, તેની ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કરશે. તો પહેલા આ પ્રશ્નનો જવાબ આપીએ. ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય. મિત્રો કાર્યનું સૂત્ર આવશે W બરાબર mgh. આપણે આગળ જોઈ ચૂકેલા છીએ. m દળના પદાર્થને h જેટલી ઊંચાઈ પર લઈ જવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં થતું કાર્ય mgh થાય. 1000 વાર ઉંચકવામાં આવે છે એટલે આની ગુણ્યા મિત્રો 1000 થશે. ચાલો હવે આપણે આની અંદર કિંમત મૂકી દઈએ. m તમને દળ આપેલો છે અહીંયા 10 કિલોગ્રામ નું દળ. g બરાબર 9.8 લઈ લઈએ અને ઊંચાઈ h એટલે 0.5 ગણીએ ગુણ્યા 1000. મિત્રો આ 9.8 ગુણ્યા 10 એટલે 98 અને 0.5 એટલે ભાગ્યા 2 એટલે મિત્રો આ 49300 જૂલ થશે. એટલે આ થયું ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં થતું કાર્ય. હવે મિત્રો આ રીતે જ્યારે વજન ઊંચકવામાં આવે ત્યારે એ ઉર્જા આપણા શરીરમાં વપરાય છે. ઓકે, અને એ શરીરમાં જો શું કહે છે આપણને કે ખોરાકમાંથી પ્રતિ કિલો 3.8 ગુણ્યા 10⁷ જૂલ ઉર્જા મળે છે. 1 કિલોગ્રામ ફેટ એટલે કે આપણે કાર્ય કરીએ તો આપણા શરીરમાં રહેલી ચરબી પીગળે છે અને એ પીગળવાનો દર કેટલો છે તો કે 1 કિલોગ્રામ માંથી 3.8 ગુણ્યા 10⁷ જૂલ, જેનું યાંત્રિક ઉર્જામાં 20% રૂપાંતરણ થાય છે. તો આ કાર્ય દરમિયાન કેટલી ચરબી પીગળી હશે? ઓકે, તો જો આપણે અહીંયા એમ વિચારીએ મિત્રો કે ધારો કે m કિલોગ્રામ ચરબી પીગળી છે તો એ ચરબી પીગળવાથી ઉર્જા કેટલી મળશે? હવે જો 1 કિલોગ્રામની ઉર્જા 3.8 ગુણ્યા 10⁷ છે. જરા ધ્યાનથી જોજો. આ જે પીગળેલી જે ઉર્જા છે એ જે ઉર્જા આપણને કેવી રીતે મળશે? 1 કિલોગ્રામ એની ચરબી 3.8 ગુણ્યા 10⁷ જૂલ. તો આપણી પાસે તો m કિલોગ્રામ છે, તો આ m કિલોગ્રામની ઉર્જા 3.8 ગુણ્યા 10⁷ ગુણ્યા m જૂલ થાય. પણ યાંત્રિક કાર્ય તો આના 20% છે એટલે આના 20% કરો ત્યારે આ 49300 જૂલ થશે કે નહીં? કઈ વાત સમજમાં? અચ્છા, 1 કિલોગ્રામની ચરબી પીગળે તો આટલી ઉર્જા મળે. ધારો કે આપણે કસરત કરીએ છીએ એ દરમિયાન m કિલોગ્રામની ચરબી પીગળે છે તો આટલી ઉર્જા મળશે. બરાબર છે? પણ ખરેખર આ યાંત્રિક કાર્ય આના 20% મળે છે. તો માટે યાંત્રિક કાર્ય કેટલું મળશે આપણને? તો યાંત્રિક કાર્ય બરાબર 3.8 ગુણ્યા 10⁷ ગુણ્યા m ગુણ્યા 20/100. અને આ યાંત્રિક કાર્ય એના બરાબર કેટલા થશે મિત્રો? 49300. પડી સમજ? હવે આનું સાદુરૂપ આપીએ એટલે આપણને આ m ની કિંમત મળી જશે. જો
એક એક 0 કેન્સલ. ઓકે, તમે જો એમને કરતા જ બનાવવા માંગો છો તો 4 9 ઇન્ટુ આ બે મીંડા ને આ બે મીંડા ઉપર આવશે એટલે 10 ની 4 ઘાત. ચાલો છેદમાં કેટલા જશે 3.8 ગુણ્યા 10 ની 7 ઘાત અને આ બે પણ છેદમાં જશે તો મિત્રો આ 49 છેદમાં અચ્છા હવે આને તમે 3.8 ગુણ્યા 2 કરો અને 10 ની 7 ઘાત અને સોરી આ 10 ની 4 ઘાત અને 10 ની 7 ઘાત આટલાનું કેલ્ક્યુલેશન કરો એટલે આજે તમારો જવાબ છે એ તમને કિલોગ્રામમાં અથવા તો ગ્રામમાં મળી જશે. આટલું કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાનું છે. ઠીક છે મિત્રો, તો આ થયો આપણો સ્વાધ્યાયનો દાખલો નંબર 22. ઓકે, ત્યાર પછીનો સ્વાધ્યાયનો દાખલો નંબર 23. એક મોટું કુટુંબ 8 કિલોવોટના પાવરનો ઉપયોગ કરે છે. સમક્ષિતિજ સપાટી પર સૂર્ય ઉર્જા સીધી જ એક ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેરાશ દરથી આપાત થાય છે. એટલે કે સૂર્યપ્રકાશ 200 વોટના દરથી છત ઉપર આપાત થાય છે અને તેના 20% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલા ક્ષેત્રફળની જરૂર પડે? આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવામાં આવતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો. મતલબ કે ક્ષેત્રફળ શોધો. એક આ રીતની મેથડ છે મિત્રો. આ રીતે આ ઘરનું છાપરું છે. હવે આ છાપરા પર સૂર્યપ્રકાશ આપાત થાય છે. આ સૂર્યપ્રકાશ આપાત થયો, તેનો જે આપાત ઉર્જા છે એ 200 વોટ છે. આ જે સૂર્યપ્રકાશની ઉર્જા આપાત થઈ, આપાત ઉર્જા પાવર, ઓકે, તો મિત્રો એ 200 વોટ છે. પણ આપણને એમાંથી જે વિદ્યુત પાવર મળે, આપણે જે અગાસી પર સોલર પેનલ જે ફિટ કરીએ છીએ એમાં આપણને એવું કહે છે કે 20% પાવર મળે છે. તો મિત્રો અહીંયા લખી શકાય કે વિદ્યુત પાવર બરાબર 200 ના 20%. મતલબ કે મિત્રો 200 ગુણ્યા 20 છેદમાં 100 એટલે 40 વોટ થશે. આ વિદ્યુત પાવર 40 વોટ થયો. ઓકે, આ 40 વોટનો આપણને વિદ્યુત પાવર મળ્યો. હવે આ જે 40 વોટ છે એ 1 મીટર દીઠ છે, પણ ઘરની રિક્વાયરમેન્ટ કેટલી છે? 4 કિલોવોટની. કેટલી? સોરી 8 કિલોવોટની. તો જરૂરી ક્ષેત્રફળ કેટલું થશે? મિત્રો જરૂરી ક્ષેત્રફળ એ બરાબર કુલ જરૂરિયાત છેદમાં વિદ્યુત પાવર, એટલે કે વપરાશનો પાવર છેદમાં વિદ્યુત પાવર. એટલે વપરાશનો પાવર 8000 છે. 8 કિલોવોટ એટલે 8000 વોટ થશે અને આ વિદ્યુત પાવર એ 40 છે મિત્રો. તો આના પરથી આપણને ખ્યાલ આવે 200 મીટર સ્ક્વેર નું ક્ષેત્રફળ થાય. હવે જો 200 મીટર સ્ક્વેર નું ક્ષેત્રફળ વાળું પતરું જોઈતું હોય તો ધારો કે પતરું ચોરસ ગણીએ તો લંબાઈ અને પહોળાઈ L ગણીએ તો અહીંયા લખી શકાય કે માટે પતરાનું ક્ષેત્રફળ બરાબર L સ્ક્વેર. માટે A બરાબર L સ્ક્વેર અને A આપણો આવ્યો 200 એટલે વર્ગમૂળમાં 200 બરાબર L થાય
તો L બરાબર મિત્રો 14.14 મીટર થાય. તો મિત્રો આના પરથી એવું લખી કરી શકાય કે 14/14 મીટર, આપણે અને મીટરમાં છે એટલે 14 મીટર બાય 14 મીટરનું પતરું જોઈએ. જો આ ઘરની રિક્વાયરમેન્ટ પૂરી કરવી હોય તો અગાસીની છત પર 14/14 મીટરનું ક્ષેત્રફળનું પતરું હોય તો તેનો એરિયા 200 મીટર સ્ક્વેર થાય અને એના પર રફટોપ એટલે કે સોલર પેનલ ફિટ કરવામાં આવે તો 8000 વોટની ઉર્જા આપણને પ્રાપ્ત થાય. ઠીક છે મિત્રો, તો આ થયો આપણો સ્વાધ્યાયનો દાખલો નંબર 23 અને આની સાથે આપણું ચેપ્ટર નંબર 6 NCERT ટોટલ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે JEE અને નીટની થિયરીની થોડી સમજૂતી જોઈશું અને ત્યાર પછી MCQ માં આગળ વધીશું. ઓકે, તો આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.